ઝેરકાંડની સાજિશમાં જે રાઇઝિન નામનું કેમિકલનો ઉલ્લેખ થયો છે, જે ઝેરનો ઉલ્લેખ થયો છે, તેના વિશે વિગતવાર વાત કરીશું. આપણે કહી દઈએ કે આ ઝેર કેવી રીતે બનતું હોય છે, કેટલું ઘાતક હોય છે. આપણે કહી દઈએ કે એરંડાના બીજમાંથી તૈયાર કરાતું ઝેરી પ્રોટીન, જેને રાઇઝિન તરીકે ઓળખવામાં આવે છે, એરંડાના બીજમાંથી તે તૈયાર થતું હોય છે. ખૂબ જ ઘાતક હોય છે. પાવડર ફોર્મમાં બનાવવાનો આ લોકોનો ઈરાદો હતો, પરંતુ તેમાં સફળ થઈ શક્યા નથી. એરંડાના બીજમાંથી બને છે. સાયનાઇડ કરતાં પણ હજારો ગણું વધુ ઝેરી આ કેમિકલ હોય છે, એટલે તમારું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. અને આ જ તેમનો પ્લાન હતો, લોકોને મારી નાખવાનો. એક નાનો કણ પણ વ્યક્તિનો જીવ લઈ શકે છે. એક નાનો કણ પણ એ જીવલેણ સાબિત થતો હોય છે. રાઇઝિનનું આ કેમિકલ બનાવાતું હતું. શરીરના કોષોમાં પ્રોટીનની પ્રક્રિયાને તે અટકાવી દે છે. આથી વિવિધ જે અવયવો હોય છે તે કામ કરવાના બંધ કરી દે છે, અને માટે જે તે વ્યક્તિ જેણે આ લીધું હોય તેનું મોત થઈ જાય છે. તો કોષો મૃત્યુ પામતા અવયવો કામ કરવાનું બંધ કરે છે, અને માટે જ જે તે વ્યક્તિ એ મોતને ભેટે છે. આટલું ખતરનાક કાવતરું આ આતંકવાદીઓએ ઘડ્યું હતું. તો આ આતંકવાદીઓને અત્યારે પકડી પડાયા છે. એરંડા બીજમાંથી આ જે તૈયાર થતું હોય છે તેની ચોક્કસ વાત કરીશું. આ ઉપરાંત જે ખુલાસા થયા છે ચોંકાવનારા, તેની પણ વિગતવાર વાત કરીએ. આતંકવાદીનો પ્લાન શું હતો? મોટા હત્યાકાંડને અંજામ આપવાનો આતંકવાદીનો પ્લાન હતો. આતંકવાદીઓ ઘણા સમયથી આ રીતે રાઇઝિન નામનું કેમિકલ ઝેર એ ભેગું કરતા હતા. ઘણા બધા વખતથી આ કાવતરું ચાલતું હતું. ઝેર ખવડાવીને હજારો લોકોની એક સાથે હત્યા કરવાનો હતો આખો તેમનો પ્લાન. જો કે તેમના પ્લાન પર આજે પાણી ફરી વળ્યું છે. આપણે કહી દઈએ આતંકવાદી અહેમદ સૈયદે રચ્યું હતું આખું આ કાવતરું. માસ્ટર માઇન્ડ આ જ અહેમદ સૈયદ છે, જેણે આખું આ કાવતરું રચ્યું હતું, પરંતુ તે નિષ્ફળ પૂર્વ થયું છે. અનેક આતંકવાદી સંગઠનના સંપર્કમાં પણ હતો ભૂતકાળમાં આ આતંકવાદી, અને માટે તેની જોડે સંકળાયેલો હતો. ISKPની વાત કરીએ, ઇસ્લામિક સ્ટેટ કોરાઝન પ્રોવન્સની કટ્ટરવાદી વિચારધારા આ આતંકવાદી ધરાવે છે. માટે કેટલો કટ્ટર હશે આપ સમજી શકો છો. આ જ વ્યક્તિએ મુખ્ય ભેજાબાજ છે. પાકિસ્તાની હેન્ડલર અબુ ખાદીજાના તે સંપર્કમાં હતો, અને ત્યાં જ બેઠો બેઠો આ કાવતરું ઘડાવતો હતો. પરંતુ આપણે કહી દઈએ કે આ ત્રણે આતંકવાદીઓ પકડાઈ ગયા છે. ATSની પૂછપરછમાં વધુ કેટલાક નવા ખુલાસા પણ શક્ય છે. અને